સુધી કોઈ સ્પષ્ટીકરણ કે આવ્યું નથી, પરંતુ વિમાનના જે દ્રશ્યો છે, જે સ્થળ પરના દ્રશ્યો છે ક્રેશ સાઇટ પરથી, એ દ્રશ્યો પ્રમાણે અંદર સવાર લોકોની જે પરિસ્થિતિ અંગે કહેવું થોડું મુશ્કેલ લાગી શકે છે, પરંતુ એ પણ તપાસ કરવામાં આવી છે કે આખરે બારામતી માટે મુંબઈથી તેમને ઉડાન ભર્યા બાદ તેમનો કાર્યક્રમ શું હતું, તેઓ કઈ જગ્યાએ પહોંચવાના હતા, એ તમામ બાબતો અંગે અત્યારે હાલ વિગતો મેળવવામાં આવી છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે વિમાનનું જે ક્રેશ લેન્ડિંગ છે એ કઈ કારણસર થયું, સંભવત રીતે કોઈ તકનીકી ખામીના કારણે ક્રેશ થયું કે અન્ય કોઈ કારણો હતા, એ તમામ તપાસનો વિષય છે, પરંતુ પ્રાથમિક દ્રશ્યો અનુસાર હાલમાં સૌથી મોટી દુર્ઘટના છે તે મહારાષ્ટ્રના બારામતીમાં સર્જાઈ છે, કારણ કે તેમાં ડેપ્યુટી સીએમ પોતે પોતાના કાર્યક્રમ માટે ઉડાન ભરીને જતા હતા, એ પ્લેન ક્રેશ થયું છે અને પ્લેન બારામતી નજીક, કારણ કે બારામતી એ અજીત પવારનો વિસ્તાર માનવામાં આવે છે અને ત્યાં તેઓ પહોંચી રહ્યા હતા, એટલે સંભવિત રીતે હાલની જે પ્રાથમિક વિગત છે તે અનુસાર નાયબ મુખ્યમંત્રીની જે પરિસ્થિતિ છે તે ગંભીર માનવામાં આવી રહી છે અને તેમને સ્થાનિકો દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા હજી સુધી આ બાબતે કોઈ સત્તાવાર